80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાદરાના વ્હાઇટ પર્લ કોમ્પ્લેક્સમાં આવેલ હોસ્પિટલના તબીબો તેમજ વેપારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્ય અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પાદરાના વ્હાઇટ પર્લ કોમ્પ્લેક્સમાં આવેલ નામાંકિત ડોક્ટર્સ તેમજ વેપારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વ્હાઇટ પર્લ કોમ્પ્લેક્સમાં આવેલ જીવનજ્યોત હોસ્પિટલના ડોક્ટર વિરેન જેઠવા તથા ઉર્મી હોસ્પિટલના ડોક્ટર વિશાલ ડેડનિયા તથા કેમિત વુમન હોસ્પિટલના ડોક્ટર કેતન નિઝામા તથા વેપારીઓ દ્વારા કોમ્પ્લેક્સના સંકુલમાં વૃક્ષારોપણ યોજાયો હતો, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા નગરપાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો અને ભાજપ સંગઠનના હોદ્દેદારોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જાણીતા તબીબ ડોક્ટર વિરેન જેઠવાએ દરેક વ્યક્તિ એ વૃક્ષારોપણ કરીને સાથે તેનું જતન કરવાની અપીલ કરી હતી। આજે 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, એના માટે ચૈતન્યસિંહ ઝાલા સાહેબ અને દીપેશભાઈ અને નગરપાલિકાના અન્ય સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌને અભિનંદન આપીએ છીએ। વૃક્ષો એ માત્ર લીલોતરી નથી, પરંતુ આપણું જીવન છે। પ્રદૂષણ મુક્ત કરવા માટે, વધારે ઓક્સિજનની જે ફેસિલિટીઝ માટે જેટલા વૃક્ષો વાવીએ એટલા ખૂબ સારા છે। આ નિમિત્તે હું એક કહેવા માંગીશ કે માત્ર વૃક્ષારોપણ કરીને જ નહીં, પણ વૃક્ષમાં નિયમિત પાણી પીવડાવીને તેની સુરક્ષા કરીને અને એક મોટું વૃક્ષ બને એ પણ આપણી સૌની જવાબદારી છે। તો આપણે એક સંકલ્પ કરીએ કે વ્યક્તિ દીઠ એક વૃક્ષ તો ઓછામાં ઓછું વાવીએ। જય હિન્દ, જય ભારત।